સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ નવર ન્યૂ વિડીયો. કેમ છો સાહેબ? મજામાં છો ને? હું પણ મસ્ત મજામાં છું. તરંગ જોહાર બધાને. સો દોસ્તો, તો અત્યારે હું જઈ રહ્યો છું દીદીના ઘરે. મતલબ કે કાલે દીદી લોકો ગયા ને આજે હું એમના ઘરે જઈ રહ્યો છું. શું કામ જઈ રહ્યો છું? તો એમનો ઘરનું કામ ચાલુ છે અને એમના ઘરના કામમાં જે કારીગર જોઈએ છે એમને, અને ટાઈસો લગાડવાની છે. તો ટાઈસો લગાવવા માટે કારીગર અહીંથી, મતલબ મારો ભાઈ જ જઈ રહ્યો છે, મતલબ બીજો કાકાનો છોકરો જઈ રહ્યો છે. તો હવે એને ખબર નથી કે ઘર ક્યાં આવ્યું છે, તો હવે મારે મૂકવા જવું પડે એમ છે. કારણ કે કાલે ગયા પણ કાલે થોડી બિઝી હતો તો નહીં જઈ શક્યો. તો અત્યારે હું હવે મૂકવા જાઉં છું. તો ફાઇનલી રેડી છું, બસ નીકળીએ અને સફર તાણીએ લાંબી. બીજું શું છે? ઓ દોસ્તો, તો અત્યારે ફાઇનલી હું આવી ગયો છું જીયાજીને ત્યાં. આ મકાન છે, આ મકાનનું કામગીરી કરવાની છે, એના માટે કારીગરને મૂકવા આવ્યો છું. આમાં લગાડવાનું છે ટાઈસો. તો ટાઈસના કારીગરને લઈને હું આવ્યો છું. અત્યારે જીયાજી હાજર નથી અને મારી ભાભી ને એવા લોકો છે. દેખો વિશુ હાય એમ કીધે એ લોકોએ હાઈ કહી દીધું છે. બાકી ચલો અમને મૂકી અને થોડી વાર પછી આપણે નીકળવાનું છે ઘરે જવા માટે. સો દોસ્તો, તો ફાઇનલી આ લોકોએ કામગીરી પણ ચાલુ કરી નાખી છે. એક ઓલરેડી કારીગર હતો અને આ બીજો કારીગર આવ્યો છે, એટલે બંને થઈને આ કામ પૂર્ણ કરવાના છે. એટલે થાંભલાનું ઓલરેડી આ લોકોએ કટિંગ કરેલું હતું, એટલે પછી કામગીરી આ લોકોએ ચાલુ કરી નાખી. તો દોસ્તો, તો અહીં આગળ દેખો સીડી આપેલી છે અને આ એક રૂમ છે, બેઠક રૂમ છે. અહીં આગળ રસોડું બનાવેલું છે અને આ વાળો એરિયો છે એ રૂમ છે અને પછાડીની સાઈડ આ નીકળવાની ગેલેરી છે, સંડસ બાથરૂમ એ વાળો. અને આ વાળો એરિયો છે એ બાથરૂમ છે. આ વાળો સ્ટોર રૂમ છે અને આ વાળો મંદિર ઇલાકો છે. બરાબર છે ને? આવી રીતના કંઈક જ્યાં જે લોકોએ મકાન બનાવેલું છે ને, બહાર આ લોકો આવ્યા એટલે ટાઈસો લગાડવાનું કામ ચાલુ છે. ને આગળ બધી ટાઈસો વૈસો પડી છે, એ બધી લગાડવાની છે. દરવાજા ઉપર લગાડવાની છે, અહીંયા આગળ લગાડવાની છે, એમ બધે. બરાબર ને? હું હવે જસ્ટ 5-6 મિનિટમાં નીકળવાનો છું, કારણ કે જ્યાં જ ગયા છે નોકરી આવે એટલે નીકળું. સો ગાઈસ, તો અત્યારે ફાઇનલી હું ઘરે જવા માટે નીકળી ચૂક્યો છું અને અત્યારે વાગ્યા છે મિનિમમ 5, એટલે ફટાફટ નીકળી જઈએ. અને ઓન ધ વે રોડ છે, તો ફટાફટ ચલો નીકળીએ અને ડાયરેક્ટ પહોંચી જઈએ ઘરે. હેલ્મેટ લગાવવો બહુ જરૂરી છે, એટલે હું હેલ્મેટ લગાડી, કારણ કે ઉપરથી ઠંડી ના લાગે, થોડી સેફ્ટી બી ફીલ થાય અને બધી રીતના. બરાબર, ચલો. તો કહીશ તો અત્યારે ફાઇનલી ઘરે આવી ચૂક્યો છું. અને હોય મજા ક્યારે આવ્યો? હેલા તો ખરા મુદ્રા ના ગયેલા. શું કહીશ તો અત્યારે ફાઇનલી ઘરે આવી ચૂક્યો છું અને લગભગ ખેતરમાં ચાલેલી છે મોટર. બરાબર છે? અને મમ્મી મને ફોન કર્યા કે પાણી નથી આવતું, ઓછું આવે છે, વધારે આવે છે, અને પછી મતલબ કે લાઇટ ડીમ થઈ ગયું ને આમ તેમ. તો ચલો એને હવે આપણે 3 પીસ પર ચાલુ કરી આવીએ. નાની લાઇન પર તો નથી ચાલતો, મતલબ મોટરથી ચાલે છે. એવું નહીં પાછળ વિચારતા કે ડાયરેક્ટ ચાલવા છે, તો મીટરથી ચાલે છે. પણ ચલો એલી લાઇનથી ચાલુ કરી જોઈએ, જો કદાચ ચાલી જાય તો. બરાબર છે ને? શું ગાઈશ, તો અહીંયા આગળ મમ્મી પાણી વાળેલી છે. અહીંયા પ્રદીપ બહુ ભાળે. બરાબર. અને અહીંયા મરચીઓમાં ચાલી રહ્યું છે પાણી, દેખો. બરાબર છે? અહીંયા આગળ ચાલુ છે મોટર. વાયર ચેન્જ કરીને તો ફૂલ પાણી આવી રહ્યું છે. ફટાફટ પતી જશે હમણાં 2-3 મિનિટમાં. અહીંયા આગળ કરી રહી છે મમ્મી, ખાતર નાખેલી છે. તો દોસ્તો, તો આ વિડીયોને કરી દઈએ અહીંયા આગળ એન્ડ. મળીશ જલ્દી નવા વિડીયો સાથે. તો તકલીફ બાય. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ઠોકી નાખજો. બરાબર, બાય, ટેક કેર.